પ્રાંતિજ મામલતદાર કચેરીના સેવકને 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો। તો સાબરકાંઠા જિલ્લામાં એસીબીની વધુ એક સફળ ટ્રેપ। પ્રાંતિજ મામલતદાર કચેરીમાં સેવક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલાને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો। તો પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે 2000ની લાંચ લેતા મામલતદાર કચેરીના સેવકને એસીબીએ રંગે હાથે ઝડપ્યો હતો। તો સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવાને લઈને રૂપિયા 1000 થી 2000 સુધીની લાંચ માગી હતી। તો મામલતદાર કચેરીના પાછળના ભાગે એસીબી ટીમે છટકું ગોઠવી સેવકને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ થતાં લાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક।